તમે કોને બચાવવાનું પસંદ છો? તમારા પરિવારજનોને જ, પણ વાસ્તવમાં તમે આ કરી રહ્યા છો, તમે બેંકને બચાવી રહ્યા છો. મિત્રો, જો તમે હોમ લોન લેવા બેંકમાં જાઓ છો ત્યારે તમે બેંક પાસેથી પોલિસી ખરીદો છો અને હોમ લોનને પ્રોટેક્ટ કરો છો. વાસ્તવમાં તમે તમારા પરિવારજનોને પણ બેંકને સેવ કરી રહ્યા છો, કારણ કે કાલે કોઈ અણધારી ઘટના બને ત્યારે બેંકને તેમના પૈસા મળી જશે અને બેંક સુરક્ષિત થઈ જશે. બીજી તરફ તમે આ પોલિસી બેંક પાસે જ નહીં પણ કોઈ ઇન્સ્યોરન્સ કંપની અથવા કોઈ ઇન્સ્યોરન્સ એડવાઇઝર પાસે લેશો તો વાસ્તવમાં તમે તમારા પરિવારજનોને સુરક્ષિત કરી રહ્યા છો, કારણ કે કાલે કોઈ અણધારી ઘટના બની તો આ પૈસા તમારા પરિવારજનોને મળી જશે. તમારા પરિવારજનો આ પૈસા લઈને બેંક સાથે નેગોશિએશનની સ્થિતિમાં આવશે. બેંક સાથે સેટલમેન્ટ કરીને, ઓછા પૈસા ભરીને અથવા પૂરેપૂરા પૈસા ભરીને પણ તમે પૈસા બચાવી શકો છો. પરંતુ મોટાભાગના કિસ્સામાં લોકો બેંકને બચાવી લે છે પણ પરિવારજનોને બચાવવાનું ભૂલી જાય છે. જો તમે તમારા પરિવારને બચાવવા માંગતા હોય તો હંમેશા યાદ રાખો, હંમેશા કોઈ ઓથોરાઇઝ એડવાઇઝર પાસે જ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદો. આ કિસ્સામાં ખરેખર તમે તમારા પરિવારને બચાવી શકો છો. આવી શકે તેની માહિતી અને ફાઇનાન્સ સંબંધી વિષયો સમજવા માટે મને ફોલો કરો. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરો અને લાઈક કરો.